આ છે જુનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાનું ઓસા ગામ કે જ્યાં ભગવાન ભોળેનાથ મહાકાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને અદ્ભુત નજારો બહુ જોવા મળે છે. અહીં આ પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ આપણે. જય ભોલેનાથ. આ જો આ બધો નજારો અહીંનો છે અને બંને બાજુ તળાવ આવેલા છે અને આ તળાવમાં મગર પણ છે. આ ઓસા ગામની અંદર 4-5 મગર આવ્યા. હવે ક્યાંથી આવ્યા હોય એ તો કાંઈ ખબર નથી, પણ હું તમને મગરના તળાવમાં છે એ પણ દેખાડી. આ તળાવની અંદર 2 મગર છે અને એ હમણાં જ મેં હજી આમાં રેકોર્ડ કર્યું, એ પણ હું તમને દેખાડું. તો ચાલો આપણે જોઈએ બધાય. અને આ મંદિર બહુ અદ્ભુત છે, ચમત્કારિક મંદિર છે. એકવાર અહીંયા દર્શન કરવા અવશ્ય પધારો. હું તો અહીં રોજ આવું અને બપોરના સમયમાં મગર હોય. આ બધા પશુ પક્ષી છે. આ બીજું તળાવ છે. તો આવો હવે આપણે જોઈએ મગર અત્યારે તળાવમાં છે કે. હાલો આપણે આ જોઈએ. જોયું આ મગર છે, પહેલો મગર. કેમ કે આ ઝૂમ કરીને લીધું એટલે બહુ દેખાય નહીં, પણ જેટલી કોશિશ કરી ફૂલ કે તમને બધાને દેખાય. ઝૂમ કરવું એટલે થોડુંક ફાટી જાય વિડીયો. અને આમાં બીજો મગર છે, એ પણ આપણે જોઈએ. હાલો હું ત્યાં જાઉં બીજા મગરમાં. આ બીજો મગર છે. આમાં હું ઝૂમ કરીને કોશિશ કરી કે તમને બધાને દેખાય. તો આ બીજો મગર. બધા નીચીને જોઈ લેજો. બનતી કોશિશ હું ફૂલ કરી. તો આ નજારો, આ એક જ તળાવની અંદર 2 મગર છે. જો આ બીજો, એક જ તળાવ છે ને આ 2 જો. હવે વધારે નજીક આપણે નહીં જોઈ શકીએ, કારણ છે કે આ બહુ ઝૂમ કરી લીધું મેં. જો આ 2 મગર. હજી આ સામેના તળાવમાં પણ 2 મગર છે. ક્યારેક એવો ટાઈમ મળશે અને હશે તો એ પણ હું તમને બતાવી. અને આ તળાવમાં ઢોર, પશુ, પંખી બધાય પાણી પીતા હોય. તો હવે આ કાંઈક આગળ કોકને જાણ કરો અને આ મગર